સાથે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ, ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છીએ, જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ। વિસાવદર ભેસાણના ઉમેદવાર કિરીટભાઈ પટેલે અંદાજિત 2 કે 3 દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો। એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળભાઈ બેરા સાહેબનો વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે પીએફ માંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં 2-3 દિવસ પહેલા વાયરલ કર્યો। એમની અંદર જે પિયાવા, રાજપરા, જાવલડી, માણદિયા, દુધાળા, મોટા કોટડા, સોભાવડલા, ઘોડાસણ, મુડિયા, રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો। સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના 10 ગામ, ત્યારે તે 13 ગામ બોલ્યા, અહીંયા 10 ગામ લખે છે અને એની સ્પીચમાં એ 13 ગામ બોલે છે, એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે 10 કે 13, એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે 13 ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢ્યા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે। ત્યારે મારે એ કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે। આ વાહિયાત વાત છે, આ ખોટી વાત છે, આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે, એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે। ચૂંટણી આવી છે, મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે, કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી। આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી। આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે। આ હું પુરાવા પણ રજૂ કરીશ, પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી। કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે। એમાં નીચેની લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે। મતલબ એને લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે। તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું કામ માની રહ્યા છો? તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદરની જનતાને રમાડવાનો પ્રયત્ન શું કામ કરી રહ્યા છો? સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો 13 ગામ, અહીંયા બોલો છો તમારો લેટરની અંદર 10 ગામ। આ એટલો ડિફરન્સનો મતલબ શું? એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે, ચૂંટણીમાં મતો લેવા માટે ઊભી કરાયેલી વાત છે। સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો। મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો। તો આ તો મને ઘટના એ યાદ આવી ગઈ કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા નહોતા। એમ અહીંયા પણ મુખ્યમંત્રીને ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે, છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદરની જનતાને જે કંઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકોએ કર્યું એમ શાંતિથી બધું જોઈને બેઠા। આવી ઘટના થઈ। વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં, એના કાગળનું પ્રમાણ નહીં, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે। 2023માં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના MOEF કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના MOEF ના વિભાગે નિર્ણયો કરવા પડે અને એ નિર્ણયો પણ એમને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જ થઈ શકે, એના સિવાય ન થઈ શકે। તો કિરીટભાઈ પટેલ કયા આધાર ઉપર આવી વાત કરી રહ્યા છે? આવા તો સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે। બીજું, આજ દિન સુધી અમે ગીરમાં રહીએ છીએ, આજ દિન સુધી આધારભૂત માહિતી સાથે કહું કે આજ દિન સુધી વન વિભાગની જમીન ક્યારેય રેવન્યુ વિભાગને પરત નથી આવી। રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અનેક દાખલાઓ છે।
પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારેય રેવન્યુમાં નથી આવી. અમુક સ્પેશિયલ કેસમાં આવી છે, એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે. અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે ને જે સીડીઓ છે એને પોળી કરવાની વાત છે અને એમાં 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂર છે. તો જ્યારે એ સીડીને પોળી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે 2.5 હેક્ટર જેટલી જમીન ગિરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે ને એની તજવીજ ચાલુ થઈ છે. એ જ રીતે તમે સાસણ અને મેંદરડાનો રોડ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે તે પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે. તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નનું નિરાકરણ આવે. તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમનેમ આવા કોઈ દિવસ બન્યા ન હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણયો કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે. વાત રહી ત્રીજી કે પીએફની જમીન માત્ર 10 ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે. પીએફના ટુકડા તો વિસાવદરના 10 થી વધારે ગામડાઓમાં પણ છે, તાલાળામાં પણ છે, ગીરગઢડામાં પણ છે, ખાંભામાં પણ છે, ધારીમાં પણ છે. તો વિસાવદરના માત્ર 10 કે 13 ગામડાના પીએફના ટુકડાને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે અથવા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફના ગામડાઓનું શું કામ બધા માટે નિર્ણય નહીં? માની લો કે ચાલો આપણે એક ટાઈમ માની લે કે તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર 10 કે 13 ગામ જ શું કામ? આજુબાજુ બધા પીએફ છે ત્યાં શું કામ નહીં? તો કરી નાખો, બધાને પીએફ માંથી બહાર કાઢીને રેવન્યુની જમીન આપી દો, અમને કઈ વાંધો નથી. પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો, વિસાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો, મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો, આ ખોટી બાબત છે. વાત રહી બીજી, તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની વાત. હવે તમારી ભાજપની મનસાને તમે મારે નથી બોલવું પણ 2016 ની અંદર મારી જ્યારે ઇકોઝોનની લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના 21 ગામડાઓ માટે મારી ચર્ચા થઈ હતી. મારી ટેબલ ટોપ સામે બેસીને ચર્ચા થઈ છે. 21 સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને બાંહેધરી આપેલી હતી 2016 અને આજે 2024 એક દસકો જતો રહ્યો, હજી એ રેવન્યુમાં તબદીલ આ લોકોએ નથી કર્યા. હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે પીએફને કઈ રીતે રેવન્યુના અધિકાર આપતા? તમારી સત્તા જ નથી. વાત રહી ત્રીજી કે આ જે કંઈ પણ આ લોકોએ ઊભું કર્યું છે વાતો, એ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરી અને મત લેવાની વાત છે. કિરીટભાઈ પટેલ એના ભાષણમાં એવું બોલે છે કે જમીનોના ભાવ વધે. અરે ભાઈ, જમીનોના ભાવ તો ઇકોઝોનના કારણે ઘટી જવાના છે. જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને. તમને ગીરની જનતાની, વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને. શું કામ નથી હટાવતું? ઇકોઝોન માટે ત્યાં એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર, દરખાસ્ત કરો ને. શું કામ નથી કરતા? પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે, લોકોને ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા, લોકોને ખબર ન પડે. એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી 19મી સદીમાં જીવી રહ્યા છે, આવું કહીને વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે. વાત રહી બીજી, અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી કે કિરીટ પટેલ ફ્રોડ છે. ગઈકાલે એને સાબિત કરી દીધું કે હું ફ્રોડ છું. કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર, મત લેવા માટે આભાર. હું તો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દો, તમને ગીરની જનતાની, વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને. શું કામ નથી હટાવતું? ઇકોઝોન માટે ત્યાં એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર, દરખાસ્ત કરો ને. શું કામ નથી કરતા? પણ માત્ર ને માત્ર આ તો કરવામાં આવે લોકોને અને એની પાસેથી મત કેમ લઈ લેવા, લોકોને ખબર ન પડે. એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી 19મી સદીમાં વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે. વાત રહી બીજી, અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે, કિરીટ પટેલ ફ્રોડ છે. ગઈકાલે એને સાબિત કરી દીધું કે હું ફ્રોડ છું. કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર, મત લેવા માટે આભાર. હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે એને માફ કરી દઈએ. પણ એ આપણી સામે ખોટું બોલીને કંઈ લઈ જાય, આપણી સાથે દગો કરે, આપણી આંખોમાં આપણું નામ ડાયરીમાં લખે તો એની ઉપર આપણે ક્યારેય વિશ્વાસ કરતા
ગુજરાતની જનતા હોય કે ગીરની જનતા હોય, ત્યારે એવા લોકો ઉપર આપણે વિશ્વાસ કરતા નથી. સભ્ય હોય કે આપણો મિત્ર હોય. તો કિરીટભાઈ પટેલે વિસાવદરના લોકો સાથે ફ્રોડ કર્યું છે, વિસાવદરના લોકોની આંખમાં ધૂળ ડાળવાનું કામ કર્યું છે, વિસાવદરના નામ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે. તો હજી આ લોકો તો ચૂંટાણા નથી, માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે. જો અત્યારથી જ ડાયરીમાં નામ લખવાનું ચાલુ કરે તો આવા લોકો ઉપર વિશ્વાસ ગીરની જનતા કે વિસાવદરની જનતા કરવાની નથી. કારણ કે હજુ તો જીતા નથી, હજી તો ચૂંટણીમાં માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે. અને અત્યારથી જ જો વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન થતો હોય મત લેવા માટે માત્ર, તો વિશ્વાસ ન કરી શકાય. કારણ કે આ તો અત્યારે આવું કરી રહ્યા છે, પછી શું કરે. એટલે ચોક્કસ વિસાવદરના લોકો રહેશે. અને આ ખોટું જે ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ફ્રોડ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનો જડબાતોડ જવાબ ચોક્કસથી વિસાવદરના તમામ ગામના લોકો આપશે. અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો ઇકોઝોન નાબૂદ કરી દેવું હતું, તમને એટલી બધી ઈચ્છા હોત તો પીએફમાંથી તમામ ગામોને દૂર કરીને સરકારની અન્ય જમીન આપી દેવી હતી, તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની તો કેરીના પાક કરવી હતી. એ કાંઈ નથી કરવું. મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરવો છે, મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે, મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે, લોકોને ફ્રોડ બનાવવા છે, લોકોને ડાયરીમાં નામ લખવા છે, મત લેવા છે, ધાકધમકીથી મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે. આ વસ્તુ આ વખતે ગીરની જનતા અને વિસાવદરની જનતા નથી ચલાવવાની. આ વાત સાથે આજે અમે એક વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ કોઈ અન્ય મુદ્દાઓ છે એમની લઈને માનનીય સાગરભાઈ, માનનીય કરશન બાપુ, માનનીય રાજુભાઈ પોતાની જે કંઈ પણ વાત હશે એ રજૂ કરશે. આભાર. ચોક્કસથી પાર્ટી આમની અંદર સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂકી છે. હજુ પણ અમારો અભ્યાસ જે કંઈ પણ બાકી છે કરી અને આમની અંદર અમે કાયદેસરની લીગલી કાર્યવાહી તરફ આગળ વધીશું. અને આ રીતે જનતાને ગુમરાહ કરવાનો કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરશે, ભલે ઉમેદવાર હોય કે ભલે કોઈ પણ પાર્ટી હોય, એની સામે કાયદેસરની કાર્યવાહી લીગલી એક્શન. સુપ્રીમ નિર્ણય વિસાવદરની સભામાં ઉમેદવારે એવું કીધું કે સરકારને આ કિસ્સો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવે કે ન આવે? 110% જ્યારે કારણ કે કોઈ જ્યારે મેટર છે કોર્ટમાં પડ્યું હોય અને કોર્ટની પેલાની અંદર હોય ત્યારે એમની અંદર કોઈ પણ જાતના બયાનો તો ઠીક છે, પણ જ્યારે કોર્ટનો નિર્ણય હજી બાકી છે ને એ પહેલા સરકાર નિર્ણયો કરે. અને વાત રહે સરકારો બયાનોથી ચાલે છે. પત્ર ક્યાં તમારું? તમારી પાસે સત્તા હોય તો પરિપત્ર બતાવો ને. તો નથી પરિપત્ર આવ્યો, નથી વાત આવી અને સીધા આવે છે, આવા લેટરો આવે છે, કોઈ સિગ્નેચર વગરના, સાઇન વગરના આવા લેટરો ફરતા થાય છે. તો શું સરકારો આ રીતે ચાલે છે? એટલે કન્ટેમ્પ ઓફ કોર્ટ પણ છે અને આ સરકારની મોટી લાપરવાહી પણ છે. ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર ભેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર, જેમના માટે અનેક લોકો કહે છે કે ફ્રોડ છે, એમણે ફરીવાર એક જાહેર ફ્રોડ કર્યો છે અને બંધારણીય હોદ્દા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે. જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે? એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું? એ સર્વે MOEFને ક્યારે મોકલવામાં આવ્યો? MOEFે ક્યારે મંજૂરી કરી, કઈ તારીખે આપી? MOEFે સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી? સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો? આ બધા 4 મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે. ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય. જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ 4 મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ. બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં. સાગરભાઈ, સવાલ એ છે કે અત્યારે જે એક મેસેજ વાયરલ થયો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે કિરીટ પટેલનું ફોર્મ જ હતી, તો એના લઈને શું કહો છો? કિરીટભાઈના ફોર્મમાં 2 વાંધા હતા. પહેલું કે ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે. એ
એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની એની નોંધ હોય છે. એક જે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એટલે એમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે. બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા જવાબ આપવાનો હોય છે, ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે. જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે. એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઈરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે, જેની વિગતો નહોતી આપવી, માટે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી. આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે. આરઓએ ફોર્મ મંજૂર કર્યું હોય, ચૂંટણી જીતાઈ પણ ગઈ હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે. આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરઓએ ઓવરરૂલ કર્યા છે, એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે, કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છે.